જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોની અંદર। તો આપણે સવારમાં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે। તો સમય થઈ ગયો છે 9:12। તો આપણે હવે નીકળી ગયા છીએ પાટણ જવા માટે। તો પાટણ શેના માટે જઈ રહ્યા છીએ એ તમારા માટે સરપ્રાઈઝ છે। તો જોઈ શકો છો અમારી સાથે કોણ કોણ છે। પારખાનભાઈ છે અને કાળુભાઈ અમારી સાથે છે। જય માતાજી। તો જવા દો। સિક્રેટ શેની સિક્રેટ? એ તો એ મને ખ્યાલ નહીં। સિક્રેટ કોને આપવાની? હા, સિક્રેટ કોને આપવાની? દોસ્તારો ના, ચાહક મિત્રો। હા, કેવી સિક્રેટ હાલવાની એમ જોશે તો આમ કેવું વિચાર છે? સરપ્રાઈઝ એટલે જેવી હાલવાની એમ જોશે તો કેવું વિચાર કરશે? હા હા, કેવું લાગશે? બહુ સારું લાગે। હા હા, જોવાની મજા આવશે છે। જોવાની મજા આવે તો બ્લોગમાં જોડાઈ રહેજો। કોક બે કહાની કહો કે આજ મિત્રો વચમાં કમેન્ટ આવતી હતી કે કાળુભાઈ કોમેડીમાં આવતા નહીં। વચમાં તો 2-3 વખત આવ્યા હતા, પણ કે હવે થોડા આવ્યા નહીં એટલે થોડી 2-3 કહાની તો કહો। આગળ હા, કાળુભાઈ આવશે ભાઈ। જો મારી વાત સાંભળો, કાળુભાઈ આવી જાય હવે ટૂંક જ સમયમાં। ઈવન થોડું પર્સનલી ફોર્મ છે એટલે ઈવનનું પર્સનલી ફોર્મ સંપૂર્ણ પૂરું થઈ જાય એટલે કાળુભાઈ 100% આવશે। જે દાડો કાળુભાઈ આવશે ને એ દાડો તમારે આખી કોમેડી જોવાની આખી રોનક જ અલગ છે। હાલ પર્સનલ કોમ છે એટલે અલગ અલગ ફરક છે। તો ફાઇનલી મિત્રો આપણે ખડીચા રસ્તા પર પહોંચી ગયા છીએ। તો ગેસ પંપે ગેસ ભરવા માટે ઊભા છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો કાળુભાઈ રિક્ષા ચલાવતા હતા, એ ગેસ ભરવા માટે ઊભા છે। અમે બધા પાણી પીવા ગયા હતા। કાળુભાઈ ફૂલ કરાવી દેજો। તો આ બાજુ જગદીશ અને પારખાન બંને જણા વાતો કરે છે। અને તો આ બાજુ પારખાન પણ બી બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે। હા, ઓનલાઈન કરવાનું। કેટલા આવ્યા કાળુભાઈ? ગેસ ખાલી 4 રસ્તા આવી જાય નાસ્તો નાસ્તો કરવાનો? ભૂખ લાગી જબરજસ્ત। નાસ્તો કરવી મજા આવે। હા હા, તો મળીએ મિત્રો હોટલ ઉપર। તો મિત્રો ગેસ ભરાઈને સમોસા ખાવા માટે આવી ગયા છીએ, નાસ્તો કરી રહ્યા છીએ। તો તમે જોઈ શકો છો સમોસા મંગાવે છે અને સમોસા આવી ગયા છે। બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે, ચાલુ થઈ ગયું છે બધાને। કાળુભાઈને સમોસા આવી ગયા, ચાલુ કરશે હવે તૈયારી। તો આપણે હવે નાસ્તો કરીને નીકળી ગયા છીએ। હા, પાટણ હવે 26 કિલોમીટર બાકી છે। જોઈ શકો છો તમે। પાટણ હવે 26 કિલોમીટર બાકી છે, બરાબર। અને આ મેં પહોંચી ગયા છીએ ખડી ચોકડી। હા, ખડીચા રસ્તા। હવે જય શ્રી જોગણી માતાજીનું મંદિર આવી ગયું છે અને એના રોડ ઉપર અમે હાઈવે ટુ હાઈવે ચડી ગયા છીએ। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જે લોકેશન પર એક્ઝેક્ટ પહોંચવાનું તો છે, તમે જોઈ શકો છો। આવી ગયા છે
તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ એક્ઝેક્ટ જે લોકેશન પર પહોંચવાનું તો ત્યાં હરિભા ચાય એન્ડ પાર્લર ઉપર તમે જોઈ શકો છો. એ હેડો. તો મિત્રો આપણે આવી ગયા છીએ હરિભા ચાય એન્ડ પાર્લર ઉપર. જોઈ શકો છો હરિભા ચાય એન્ડ પાર્લર ઉપર. તો આપણે હરિભાની દુકાન ઉપર આવી ગયા છીએ, પણ હરિભા તો બેઠા નથી, કારણ કે હરિભાનું રાતે શૂટિંગ હતું એટલે 3 વાગે શૂટિંગ પૂરું થયું એટલે હજી સુધી ઊંઘ્યા છે. તો આપણે ચા મંગાવી. આમ તો કદી ચા પીતા નહીં, પણ ચાનો ટેસ્ટ કરવા માટે જોઈ જોઈએ કેવી ચા બનાવે છે રે. તો મંગાવી દઈએ ચા. ભાઈ પારખાનભાઈ ચાનો ઓર્ડર કરજો તો 4 કપ આપે. તો આપણે હરિભાની ચા મંગાવી દીધી છે. આયા ભૂમતાજી. તો મિત્રો ભૂમતાજી આવી ગયા છે. તો મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ ભૂમતાજી જોડે. તો એમનું અસલ નામ છે મહેન્દ્રસિંહ અમૈયા. તો જોઈ શકો છો ફોટો પાડો. કાઢી લીધું બધા ફોટો. જય માતાજી મિત્રો. તો અમારી ચેનલ છે યુટ્યુબમાં ઓફિશિયલ ચેનલ જણાવો. આ જોગ મારા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મને કેવું હતું જે ચેનલ પણ અમારે કોઈ બોલ્યા નહીં, કોઈ દાડો આ તો ખાલી ફોટા પાછળ થઈ બોલે મારે ના કહો. ના રાતે 9 વાગ્યાનો ટાઈમ હોય. આજ તો નાઇટમાં 3-4 વાગ્યા હતો ને. ત્યાં નાઇટમાં વાગ્યો. હા બોલો વિજયભાઈ. તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે સિટી લાઇટ પાટણની અંદર. તો આપણે સિટી લાઇટ પાટણના મોં આવ્યા છીએ. વિડીયો શૂટિંગ માટે જે હેલોજન લેવાનો હતો હેલોજન લેવા માટે આવીએ છીએ, પણ અમારા હેલોજનની બાજુ મળે તો પહેલાં જોઈ લઈએ દુકાન સ્ટુડિયોની. ચાલો પાટણ ચાલો. તો મિત્રો આપણે ગયા હતા એલઈડી લેવા માટે, પણ એલઈડીનું સેટિંગમેન્ટ થયું નહીં, કારણ કે જે આપણે બ્લોગ બનાવવા માટે જે એલઈડી લેવા ગયા હતા ને એ એલઈડી આપણે જે જોઈતી હતી એ મળી નહીં. તો આપણે હવે રિટર્ન આવી ગયા છીએ. તો હવે આપણે રિટર્ન જવાનું છે. તો બધા જગદીશભાઈ, કાળુભાઈ અને પારખાનભાઈ બધા આગળ હેડ્યા છે, જોઈ શકો છો. આપણે બેસી જઈશું હવે રિક્ષામાં. આપણે એલઈડી જેવી જોઈતી હતી મળી ના ને? ના આપણે જોઈતી હતી થોડી સારા મળી, એવી એવી મળી નથી, તો આપણે લીધી નથી. કોન્ટેક્ટ નંબર આપી દીધો છે. કોઈ બી ટાઈમે આવશે એટલે આપણને કોલ કરશે એટલે આપણે જઈને લઈ આવીશું. તો હવે આપણે જઈશું રાણકી વાવ. તો મળીએ આપણે સીધા રાણકી વાવમાં.
તો આપણે નાસ્તો કરી અને રિટર્ન થઈ ગયા હતા અને હવે આવી ગયા છીએ રાણકી વાવ. રાણકી વાવ તમે જોઈ શકો છો પાટણની અંદર. લોકેશન જુઓ ખાલી તમે. પારખાન હા ભાઈ, લોકેશનમાં આવીને કેવું મજા આવી ગયો? ખરેખર ઓય આયા ને છો એટલે રાણકી વાવ જીવાઈ ગયા એમ. જન્નતમાં આયા. શું વાત કરો? એવું રાણકી વાવમાં મજા આવે છે એમ? વાતાવરણ કેવું હોય? એકદમ ઠંડુ ઠંડુ નહીં? આવા તળ આપણે સવારે જે સરપ્રાઈઝ આલી હતી એવા આપણે કરી દઈએ શેર. અમે કરી દીધેલી જ છે કેમ કે આપણે એકણ જઈને જ આવ્યા. બાકી આગળના વિડીયોમાં જોઈ જ લીધું છે કે આપણે ફૂમતાજી ને ખેગાજીને બાસ્કુજીને મપ્પુજીને બધાને મળી રહ્યા છીએ. બલ્લુભાઈને એડિટિંગ કરવાનું જ ને. હા, એમને થોડું જવા દા કોઈ. અરે કે હવારથી મોટી વિડીયો બનાવતા કે અમારમાં ચમાયું નહીં હજી. તો મિત્રો આપણે હવે બેઠા હતા લેબડાના છોયલા નીચે. તો ગરમી બહુ હતી એટલે રાણકી વાવ તમને બતાવી નથી, પણ બ્લોગમાં બન્યા રહ્યો. આપણે તમને રાણકી વાવ બતાવી દઈએ. રાણકી વાવ જોઈ દઈએ. અમે તો કેટલી વખત બતાવી. હા તો બતાવવાની જરૂરત નહીં. ના પણ આપણે ચાહક મિત્રો જે આપણા ચાહક મિત્રો નવા જોડાણા હોય એમને તો બતાવી પડે ને આપણે. હા, જે પહેલાંના સબસ્ક્રાઈબર હતા એને તેમને જોયું હોય, પણ પાછળના જે સબસ્ક્રાઈબ કર્યા એને ના જોયું હોય એમને. શું કેવું જગદીશભાઈ? સાચી વાત કહો તાણ. તો મિત્રો આપણે આવી ગયા છીએ રાણકી વાવ. જોઈ શકો છો. તો આપણે નીચે આવી ગયા છીએ. જોઈ શકો છો તમે ઉપરથી. જગદીશભાઈ થાક લાગ્યો તો બેસી ગયા છે. બધો ગરમી લાગી છે. હા, ગરમી લાગી. વાત કરો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીં દરેક દેવી દેવતાઓની મૂર્તિઓ ખંડિત કરેલ છે અને પથ્થરમાં મૂર્તિઓ બનાવેલ છે. તો તમે નિહાળી શકો છો. કારણ કે રાણકી વાવ પૂરા પથ્થરમાં કોતરણી કરીને બનાવેલ છે. મિત્રો આપણે હવે રાણકી વાવથી રિટર્ન થઈ ગયા છીએ. તો હવે તો આગળ જવા લે વહાપુર જવું ને? હા, ડાયરેક્ટ વહાપુર નીકળી જઈએ. તો આપણે હવે જઈશું આશાપુરા, કારણ કે એસબી હિન્દુસ્તાની ટીમને મળવા આવ્યા હતા. એમાંથી અડધા મિત્રો મળ્યા છે, અડધા મિત્રો મળ્યા નથી. તો એમને મળવા માટે હજી જવાનું છે. એમાં બેસી જઈએ. હવે ચાલો આપણે જઈશું આશાપુરા. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. શૂટિંગ હાલ દિવસે બને, રાતે રાતે જ થાય. દ્વારકા જે આનંદ ને આવ્યા ફોર્મ બહુ હોય ને એટલે નારી જે તમે કહેતા હતા ઓપનિંગ થઈ જાય ને પછી શું? ઓપનિંગ થઈ
મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ એસબી હિન્દુસ્તાની ટીમની મુલાકાત લઈ લીધી, રાણકી વાવની પણ મુલાકાત લઈ લીધી. અમે ઘર તરફ રિટર્ન થઈ રહ્યા છીએ અને આપણે તમને જે સરપ્રાઈઝ આપવાની હતી એ આગળના વિડીયોમાં તમે જોઈ પણ લીધી છે. તો તમને સરપ્રાઈઝ કેવી લાગી એ પણ થોડું કમેન્ટમાં કરજો. બરાબર, આપણે કોની મુલાકાત લીધી ભાઈ જણાવજો જરા. આપણે લીધી બાપુજીની મુલાકાત લીધી, વલ્લુભાઈની મુલાકાત લીધી, ભરતસિંહની મુલાકાત લીધી અને પુખ્તાજીની મુલાકાત. પહેલા સ્ટાર્ટિંગમાં પુખ્તાજીની મુલાકાત લીધી. હા, અને હરિભા, વાઘુભા અને ભૂપતજી ને અભિકને મળ્યા નથી, કેમ કે રાતે એમનું શૂટિંગ હતું એટલે લગભગ 3-4 વાગ્યાથી શૂટિંગ કરતા હતા અને 5 વાગે સવારમાં વિડીયો અપલોડ કરીને ઊંઘ્યા હતા. એટલે હજી સુધી રાતનો શૂટિંગ હોય એટલે દિવસે ઊંઘી રહે છે, એટલે આપણે એરિયા મળ્યા નહીં. તો એ મિત્રો એવી કમેન્ટ ના કરજો કે બીજા માણસોને કેમ ના મળ્યા. અમે જે હતું એ કારણ તમને જણાવી દીધું છે. અને ફરીથી કદાચ જો આવવાનું થશે તો ફરીથી એસપી હિન્દુસ્તાનની ટીમની બધાની મુલાકાત લઈ લઈશું. બરાબર, તો અમારો બ્લોગ જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.